ધારીના દલખાણીયા ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી। ધારી તાલુકાના દલખાણીયા ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ, લોકજીવન અને વારસાને જાળવી રાખવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો। આદિવાસી સમાજના હક્કો, શિક્ષણ, રોજગાર અને વિકાસના મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં આદિવાસી સમાજની પરંપરાગત વેશભૂષા, લોકગીતો અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। મારું નામ વાછા બિંદિયા ગુણાભાઈ છે। હું કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરું છું। મારા ગામનું નામ દલખાણીયા છે। આજે 9 ઓગસ્ટ એટલે કે આદિવાસી દિવસ ઉજવવાની અમે અહીંયા ઉજવ્યો છે, જે અમે આખા ગામમાં રેલી કાઢી અને બધા વચ્ચે અમે છે ડાન્સ કર્યો, એવું બધું કર્યું છે। આદિવાસી દિવસની ઉજવણી 1994માં 9 ઓગસ્ટથી કરવામાં આવી હતી। આદિવાસીમાં મહત્વના ખરા જેમ કે બિરસા મુંડા, દાંડિયા મામા ભીલ વગેરે જેવા મહાન આદિવાસી વીરોએ તેમાં તેમનું આખું જીવનનું બલિદાન જમીન, જંગલ અને બચાવવા માટે કર્યું છે। જંગલ, જમીનના મૂળ નિવાસી એટલે કે અમે આદિવાસી। મારું નામ ચતુરભાઈ ચંપાભાઈ ડામોર, અધિક્ષક ઇજનેર BGVCL વર્તુળ કચેરી અમરેલીમાં ફરજ બજાવું છું। મારું વતન દાહોદ જિલ્લો સંતરામપુર તાલુકો છે। આજે 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો ખ્યાલ આવ્યો દલખાણીયા ગામે થાય છે। મને આમંત્રણ આપ્યું એટલે અમે બધાએ જે નોકરી કરીએ છીએ પૂર્વપટ્ટી અંબાજીથી ઉમરગામ સુધીના જે આદિવાસી વિસ્તારમાંથી જે જોબ કરે છે અમરેલીમાં, એમને પણ અમે આમંત્રણ આપ્યું હતું અને ઉત્સાહિત કર્યા હતા। અને આજે આ ગામે નાનું એવું ગામ છે, એમાં 20 થી 25 પરિવાર છે અને આ ગામમાંથી દિવાળીબેન ભીલ પણ થઈ ગયા, એ ગૌરવની વાત છે। અને પરસોત્તમભાઈ રૂપાલાએ પણ ગ્રાન્ટ આપી અને ભવન બનાવ્યું છે અને પત્રકારોના હસ્તકે આજે ઉદ્ઘાટન કર્યું છે, એ ખૂબ સારી વાત છે। અમારા સમાજની ખાસ વાત કરીએ તો જંગલમાં રહેવાવાળો પરિવાર છે, વર્ષોથી રહે છે અને જંગલોનું રક્ષણ કરવું અને એ એક મૂળ હેતુ છે, સિદ્ધાંત છે। અને અમુકને અત્યારે ફેસિલિટી પ્રમાણે બધા જંગલમાંથી માઇગ્રેટ થઈને સિટી બાજુ આવ્યા છે, તો અમારા જે આદિવાસી સમાજના પરિવારના છોકરાઓને એનો વારસો શું છે, સંસ્કૃતિ શું છે, અમારા બધા જ રીત રિવાજ અલગ હોય છે, મરણના પણ અલગ હોય છે। લગ્નની અંદર, લગ્ન પ્રસંગમાં ઢોલ નગારા અલગ વાગતા હોય, એનું નાચગાન અલગ હોય છે। એ છોકરાઓને, પરિવારને ખ્યાલ આવે અને વર્ષો સુધી આ પરંપરા જળવાય તે માટેના ઉદ્દેશથી સરકારે જે યુનો દ્વારા 9 તારીખે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે ફાળવણી કરી છે, તે માટે એમને ગવર્મેન્ટને પણ અમે આભાર માનીએ છીએ। કેમ કે અમારો સમાજ છે એ છૂટાછવાયા રહેતા હોય છે, એટલે છૂટાછવાયા અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે, તો આ દિવસે ભેગા થાય અને એકબીજાને મળે, એની ઓળખાણ થાય, નવી ટેકનોલોજી સાથે જોડાય અને જૂની સંસ્કૃતિને વારસામાં આપે, એ હેતુથી આજે ભેગા થયા છીએ। અને આજે આ દલખાણીયા ગામના જે આયોજક છે એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને આવું નવું ફંક્શન થાય, નવા એજ્યુકેશન વધે અને મોટિવેટ થાય।